હાલો મિત્રો, આ તમને એક બે વિડીયો મૂકું બરોબર। આ આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડાના બરોબર। હવે 7 સાંસદ છે ને ભાજપમાં જોડાઈ ગયા, બોલો રાજ્યસભાના। હવે એને શું ભી પડી, શું દાબ પડ્યો શી ખબર। એક એટલા બધા મળે ભાગવા, આમ આદમી પાર્ટી તો હાવ તૂટી જાય ને, એ તૂટ જાય। હજી તો ચૂંટણીની વાર છે, તો જેને મત દીધા એને શું કરવાનું? એના જે નેતા હોય એમાં ગરી જાય, એટલે એ બધું ફેલ, પબ્લિકનું બધું ફેલ બરોબર। એટલે એનું કાંઈ થાય નહીં। એટલે હે ને આમ આદમી પાર્ટીમાં અત્યારે માઠી હોય એવું લાગે। શું કેવું, મને એવું લાગે કે અત્યારે માઠી હાલે ફૂલ એને હે ને। આ ઓલા નથી કહેતા અત્યારે હે ને ફૂલ નડે છે, એટલે હે ને એને લગભગ છે ને આ ઓલા 2.5 વર્ષના નડે ને એને ઘડી નડશે। મને હે ને આ 2027 જ્યાં ચૂંટણીઓ આવશે ને, પંજાબમાં આવશે અને ગુજરાતમાં આવશે, પછી જો જીતે ને જો કંઈક સારું જીતે તો કંઈક વરા ફરે નહીં, ને કાંઈ ફરે બરે નહીં તો કંઈક પાર્ટી આગળ આવે, નગર પૂરું, નગર માઠી એવી હાલશે ને કે પૂરું થઈ જવાનું બરોબર ને। માઠી જેવી હાલે, નેતા એવો શું ખાઈને આવ્યા શી ખબર, હરી ફરીને જે આવે ભાજપમાં ભાગે, ભાજપમાં ભાગે। ભાજપ વાળા શું પૈસા ખવડાવે શી ખબર, કામ નથી કરતા એટલા નેતા ભેગા કરે, જ્યાં હોય નગરા નેતા જ ભેગા કરે, બોલો હું નગરા નેતા જ ભેગા કરવા છે, પબ્લિકનું કામ નહીં કરવું। ચાલો એ રાઘવ ચડ્ડાનો એક વિડીયો મૂકું, તેમ જોવો થોડો खबर पड़े ना शू बोले। मानना है कि बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है। वो सिर्फ गुंडागर्दी करते हैं और पेट्रोनेज देते हैं गुंडों को। आज तक वो रकम नहीं बनी, मैं साफ तौर पे कहना चाहता हूं, आज तक वो रकम नहीं बनी और वो शख्स पैदा नहीं हुआ जो राघव चड्ढा को, आम आदमी पार्टी को या अरविंद केजरीवाल को खरीद ले। मैं साफ तौर पे अपने विरोधियों को જોયું ને આવું હાલે લ્યો, બોલવાનું શું, પછી બોલ્યા પછી પસ્તાવાનું શું। જો એ પાર્ટી નથી હારી તો હવે કેમ શું આમ પાર્ટીમાં કાંઈ નાખ્યું, ગોર બોર નાખ્યું છે, ગીરી થઈ છે, હવે પાર્ટી હારી થઈ જાય। કેટલી પાર્ટીઓ તમને એમ થતું હોય કે આ નથી પાર્ટી હારી, આમ આદમી પાર્ટી નથી હારી, તો બીજામાં જવું હતું ને, બીજી પાર્ટીમાં જવાય ને। બીજી કેટલી પાર્ટી છે, ઘણી પાર્ટીઓ છે, કોંગ્રેસમાં જવું તો બરોબર, કેટલી ઘણી પાર્ટીઓ છે, એકાદામાં જવું છે ને, ભાજપમાં જ કેમ જવું પડ્યું? ભાજપમાં ભી પડી હે, બીજું કાંઈ નથી, કાંઈક પૈસા ખોટા લેવાઈ જાય છે બરોબર। એટલે હે ને કંઈક રેડ બેડ પડી હોય ને, એટલે પછી હે ને એ બહાર બહુ ન આવે, એટલે એમાં જોડાઈ જવાનું હું, નગર હાવ પછી રાજ્યસભામાં છે ડિલેટ થઈ જાય ને એવું કંઈક નડતર ઊભું થતું, એટલે એકારે એટલા બધા નીકળ્યા બરોબર, નગર નીકળે નહીં। આમાં એને પબ્લિકને એને કાંઈ લેવા દેવાનો, એને પૈસા સામું જ હોય, કેમ આપણું હકાલ્યા જવું, આઈડિયા કેમ ઘડવા, એ બધા હે ને પોઈન્ટ જ હોય, આવા છે બરોબર। ગુંડાની પાર્ટી હોય તો એમાં જોડાવાનું હોય। આપણે સંજય શાહને વિડીયો મૂકું એટલે તમને ખબર પડે શું કે બરોબર ને। हाँ ब्रो, ये वीडियो आम आदमी पार्टी के राज्यसभा के 7 सांसद तोड़कर भारतीय जनता पार्टी में शामिल किया। ये 7 नाम पंजाब की जनता को याद रखना चाहिए। ये 7 नाम पंजाब के साथ गद्दारी करने वाले जो ये लोग हैं, पंजाब के लोग इनको कभी माफ नहीं करेंगे।
पंजाब की जनता इनको कभी माफ नहीं करेगी। आप बताइए, राघव चड्ढा को पार्टी ने विधायक बनाया, सांसद बनाया, क्या क्या नहीं दिया। पंजाब के लोगों ने, पंजाब की जनता ने कितना प्यार दिया, राज्यसभा में पहुंचाया। आप भारतीय जनता पार्टी की गोदी में पहुंच गए। संदीप पाठक को पंजाब की जनता के प्यार और आशीर्वाद से राज्यसभा में पहुंचने का मौका मिला। पार्टी ने बड़ी बड़ी जिम्मेदारियां दी। हमारे राजेंद्र गुप्ता जी, उनका इतिहास उठाकर देखिए, कहां से कहां तक पार्टी ने पहुंचाया, राज्यसभा में पहुंचाया। साहनी जी, विक्रमजीत साहनी, अशोक मित्तल एलपी यूनिवर्सिटी चलाते हैं। इन सबको, स्वाति मालीवाल, इन सबको आम आदमी पार्टी और पंजाब की जनता ने जमीन से उठाकर देश की संसद में पहुंचाने का काम किया। लेकिन इन सातों लोगों ने हरभजन सिंह को पंजाब के लोगों ने प्यार दिया, आशीर्वाद दिया, संसद के अंदर पहुंचाने का काम किया। लेकिन इन सातों लोगों ने पंजाब की जनता के पीठ में छुरा मारने का काम किया है, पंजाब के साथ गद्दारी करने का काम किया है, पंजाब के लोगों को धोखा देने का काम किया है और पंजाब की एक अच्छी सरकार, भगवंत मान की सरकार जो जनता के लिए काम कर रही थी, उस काम को रोकने का, उसको बाधित करने का काम किया है। इनको कभी पंजाब के लोग माफ नहीं करेंगे। जो ने એટલા જો એક હારે ન નીકળ્યા હોત તો હે ને આ પંજાબ પોલીસ ગમી હે બરોબર, ઇન્કમ ટેક્સ વાળા ગમી એનામાં રેડ નાખે ને તો કેસ લાગે। હવે આટલા બધા નીકળ્યા એટલે કોઈ રેડી પાડે નહીં, ખબર તો છે કેટલાય પૈસા ઉપાડ્યા હોય, એટલે આવું બધું થાય। હું એટલા એક હારે હે ને એવો પોઈન્ટ ઘડ્યો હોય છે ને, એક હારે એટલા નીકળી જાય ને એટલે હે ને કાંઈ કેસ બેસનું કાંઈ આવે નહીં માથે, કોઈ તપાસે કાંઈ ન કરી શકે બરાબર। આમાં બધું સરકારે ગોઠવણી જ કરી હોય, અને જે બુદ્ધિશાળી હોય ને એ એટલે એક હારે નીકળે। જો એક નીકળે ને તો એક માથ બધું તપાસ થાય એટલે હલવાઈ જાય બરાબર, કે શું કારણે નીકળ્યા, શું કેટલા ઓલું, આમાં જ ગમે એ બહાનું કાઢીને નીકળી જવાનું। પાર્ટી હારી નહોતી, માનતા નહોતા ને અમારું કોઈ સાંભળતા નહોતા ને બરાબર, આવું બધું કહીને હાલ્યું જવાનું કે નહીં। જો ગુંડાની પાર્ટી હોય તો 7 ગુંડાનો વધારો થયો ને બરાબર, એટલે આ તો હે ને ગુંડા વધતા જાય હો। તમે નેતા ગયો ભાઈ, અમારે જ માનવું પડે કે ભાઈ ગુંડાની પાર્ટી હતી, બીજેપી ગુંડાની પાર્ટી છે। એમાં આમ આદમી પાર્ટીમાં અત્યારે એવી હવા મારતા હતા, બધાને પબ્લિકને જેને તે છેતરતા। હવે તમે ગુંડામાં પાર્ટીમાં ગયા એટલે 7 ગુંડા તો વધ્યા બરાબર, એટલે ગુંડા તો વધતા જ જાય, એમાં કાંઈ ઉપાધિ છે નહીં બરાબર। ભાજપમાં હવે હે ને વાંધો નહીં આવે, ગુંડા વધ્યા જાય, એ પબ્લિકને જેમ કરવું એમ કરે, ગુંડા વધ્યા જાય, બીજું કાંઈ નહીં। જામો પડી જવાનો હો, મોદીજીને જામો પડી જાય, બાકી બધું ઠીક, કાંઈ માથાકૂટ નહીં। નેતા ગમીએ ઘડીમાં ગોઈટ લેવાના, સામે થાવે બોલો, કાંઈક નેતા જીતેલા બી આવે સીમ વાત છે, કાંઈ મોરા આવે। જો ન જીતતા હોય ને આવતા હોય તો ઠીક, જીતેલા હોતે આવી જાય, કહેવું પડે હો। મોદીજી તમે ગમે મંતર ભણતા હોય, કાંઈક મંતર તો ભણો છો, હામી પાર્ટી છે ને પાછી પડશે ગમી હોય એ ખબર ન પડતી, બાકી પાર્ટીનું હે ને હેરાન થઈ જાય, બીજું કાંઈ નહીં। અહીંયા કેમ 700 બિનહરીફ થઈ ગયા,
આ 700 બિનહરીફ થયા ને હાથ મોટા મોટા નેતા આવ્યા. તમારે તો જામો ને જામો હો. વાહ ભાઈ વાહ. તમારી પાર્ટી હે ને લગભગ ભૂકા જ કાઢશે હો. પબ્લિકનું થવું એમ થાય કે તમારી પાર્ટી ભૂકા કાઢશે ને લગભગ છેલ્લે પબ્લિકને ભૂકા નીકળી જાય છે. તે સારું હાલો.